હેલો ફ્રેન્ડ્સ, તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તમને હું આ વિડીયોમાં બતાવીશ કે અમે ઇન્ટરવ્યૂ કેવી રીતે આપતા. તો આ છે અમારી ઓફિસ અને આજે બધા 1 by 1 ઇન્ટરવ્યૂ આપવાના છે. તો તમે આખો વિડીયો જોજો. ઓકે, તમારું નામ જણાવો. મારું નામ અઝાબેન છે. અને ત્યાં આઈટીઆઈ માંથી આવેલા સ્ટુડન્ટો છે જે ઉભા કરે છે પણ અહીંયા સાબાદ સંસ્થામાં ઓન જોબ ટ્રેનિંગ માટે આવ્યા છે. તો એમને ઓન જોબ ટ્રેનિંગ આપણે આપી છે. આજે આપણે પૂરું થાય છે તો એ લોકોને સર્ટિફિકેટ વિતરણ થઈ છે. પણ એ લોકોને જે પણ શીખ્યા છે, જે ટ્રેનિંગ આપી છે ને એમાં જે એ લોકોને જે કામગીરી કરી છે ઓનલાઈન ઓફલાઈન ડોક્યુમેન્ટેશન, એના વિશે એ લોકોને જે પણ અનુભવ છે એ લોકો આપણને કહેશે આજે. મારું નામ વસાવા પૂજા કુમારી ખનીજભાઈ છે. હું આઈટીઆઈ સ્ટુડન્ટ છું. મેં આઈટીઆઈમાં કોપાનો કોર્સ કરી રહી છું. અમને 15 દિવસમાં ઓન જોબ ટ્રેનિંગ માટે મોકલવામાં આવ્યા હતા આ સાબાદ સંસ્થામાં. તો ત્યાં અમને એક અઠવાડિયું તો સરે અમને કોમ્પ્યુટરનું નોલેજ આપ્યું. જે આમ તો આઈટીઆઈમાં કોમ્પ્યુટરનું નોલેજ છે, અમને કોમ્પ્યુટર સરે શીખવતા છે. કોપાનો બેઝ પોઈન્ટ તો એ જ હોય કે આપણને કોમ્પ્યુટર આવડવું જોઈએ, પણ જે પાછળનું જે બેઝિક હતું, જે નાની અમથા એવા પોઈન્ટ જે ખબર હોવા છતાં પણ અમને નહીં ખબર હતા, જે અમને આઈટીઆઈમાં નહીં શીખવ્યું હતું, તે અમને સરે આટલે કોમ્પ્યુટરમાં શીખવ્યું છે. જેમ કે આપણે એક જ માણસ છે છતાં 2 કોમ્પ્યુટરમાં આપણે કેવી રીતે કામ કરી શકતા છે. જે અમને અહીંયા ટ્રેનિંગ મળી છે ને, એટલી સારી રીતે સરે અમને ટ્રેનિંગ આપી છે ને કે અમને કોઈ બીજી ઓફિસમાં હાયર પણ કરે નહીં કે કોમ્પ્યુટરમાં કામ છે, તમે ડેટા ઓપરેટર તરીકે કે પછી બીજું કંઈ કામ છે સંસ્થા માટે, તો અમે ત્યાં આરામથી ઓફિસમાં કામ કરી શકતા છે. સરે અમને એટલા સારી રીતે ટ્રેન કર્યા છે. સરસ, તમે જે કામગીરી જે અનુભવ તમારો થયો છે, તો જે સંસ્થાએ જે તમારા માટે ટાઈમ કાઢ્યો છે, આજે બિલ્ડિંગ છે, કોમ્પ્યુટર છે, બધું જે પૂરું પાડી છે ને તમે પણ તેનો લાભ ઉઠાવ્યો છે ને સરસ એની માહિતી તમે પોતે શીખેલા છો, તો આગળ જઈને તમે લાઈફમાં કામ લાગી શકે ને કોઈ પણ જગ્યાએ તમને જોબ મળે તો આરામથી તમે કરી શકો. તો અમે બધાએ ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપ્યું છે. બહુ જ બીક લાગતી હતી. કોઈ દિવસ આવી રીતે ઇન્ટરવ્યૂ નહીં આપ્યું હતું. મેં તો તમને પણ કહેતી છું, કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવે ને તો તમે જાઓ ને ફર્સ્ટ એક્સપિરિયન્સ તો જરૂર લેવ. તો થેન્ક યુ સો મચ, તમે મારો આ બ્લોગ જોયો તેના માટે. થેન્ક યુ.